बतला दो गुस्ताखे नबी को गैरत मुस्लिम जिंदा है और उन पे मर मिटने का जज्बा कल भी था और आज भी है। हुजूर अकरम सल्लल्लाहु ताला अलैहि वसल्लम पर એક હલકા વ્યક્તિએ ફ્રાન્સની અંદર જે ટિપ્પણી કરી અને તેનું સમર્થન એ દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ કરે તો એ દેશ અને દુનિયા માટે શરમની વાત છે। પૈગંબરે રસૂલ એ અંધકારમય દુનિયાની અંદર આવેલા અને દુનિયાને એક રોશનીની ઝલક આપેલી એમને અરબથી જેનું ઉજાગર થયેલું કામ એ સમગ્ર દુનિયાની અંદર પહોંચેલું છે। હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ દુનિયા માટે એક શાંતિના દૂત છે। જ્યારે દીકરીને દૂધ પીતી કરવામાં આવતી ત્યારે એમણે દીકરીને વાહલનો દરિયો બનાવેલું છે। જ્યારે લોકો એક અંધકારમય યુગમાં હતા ત્યારે ઉમ્મીદની કિરણ આપી અને પૈગંબરે રસૂલે લોકોને આ જમીન પર દર્શાવેલા દરેક માણસ એક છે, એનું દરેક વ્યક્તિનું જીવન શ્રેષ્ઠ બને તેના અથાગ પ્રયત્ન કરેલા છે। કોઈ હલકટ વ્યક્તિ પૈગંબરે રસૂલ માટે આવી અભદ્ર ટિપ્પણી કરે એ સમગ્ર દેશ અને દુનિયા માટે એ ગંભીર વાત છે અને તેનું સમગ્ર દુનિયામાં વિરોધ થવો જોઈએ। દુનિયાનું વાતાવરણ આવા હલકા વ્યક્તિઓને કારણે બગડે છે। મારી આ વિડીયો દ્વારા ગુજરાત સરકાર, ભારત સરકાર અને મારી વાત જ્યાં કોઈ સાંભળે છે એને હું વિનંતી કરું છું કે આ ફ્રાન્સની દરેક વસ્તુનો બોયકોટ થવું જોઈએ અને દરેક ગામમાં આવેદન આપી અને વાતનો વિરોધ દર્શાવવો જોઈએ કે પૈગંબરે રસૂલ એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે અને તેનું માન થવું જોઈએ। अंतમાં बस એટલું જ કહીશ ને મારી વાત પૂરી કરીશ कि हम अपने मासूम से अरमान भी दे सकते हैं, हम अपने गुस्से को पहचान भी दे सकते हैं और सारी दुनिया के जो गुस्ताखे नबी है सुन ले, हम मोहम्मद के लिए जान भी दे सकते हैं। अल्लाह हाफिज़।